ભુજ તાલુકાના સામત્રા ગામે ધોધમાર વરસાદ, ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી. નખત્રાણા ભુજ હાઈવે પર વરસાદી પાણી ભરાયા, મંજલથી માનકુવા વચ્ચે હાઈવે પર પાણી ભરાઈ ગયા. કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ, માંડવી શહેર અને ગ્રામ્યમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી. આઝાદ ચોક, ભીડ, લાકડા બજારમાં પાણી વહેતા થયા. જૂનાગઢમાં ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડ છલકાયો, ભારે વરસાદને પગલે સોનરખ નદીમાં પૂર, ગિરનાર પર ઝરણા વહેતા થયા. જૂનાગઢ શહેરમાં સાંબેલાધાર વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ, પાણીના ભારે પ્રવાહને લઈને બાઇક ચાલક સ્લીપ થયો, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢના ગિરનારના પગથિયા પર ઝરણા વહેતા થતા અદભુત નજારો, 16 કળાએ ખીલી ઉઠ્યો ગિરનાર. ગિરનાર પર પાણી વહેતા થતા ગિરનાર ચડનારાઓને મુશ્કેલી પડી. જૂનાગઢમાં ભારે વરસાદને લઈ લક્ષ્મણ ટેકરીની બાજુની દિવાલ ધરાશાયી, રસ્તા પર ટ્રાફિક જામ, ભવનાથ જવાનો એક તરફનો રસ્તો બંધ. રાજકોટના ગોંડલ શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. જામકંડોરણામાં ગ્રામ્ય પંથકમાં વરસાદ, રાજપરા, સગતોડડ, બોરિયામાં વરસાદ, જામદાદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રાજકોટમાં ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર પાણી પાણી. ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને લઈ સાતવડી ગામ સંપર્ક વિહોણું, ગામની બહાર જવું લોકો માટે મુશ્કેલ બન્યું, રજૂઆત છતાં કામગીરી ન થતા હાલાકી. દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, બસ સ્ટેન્ડ રોડ, મસ્જિદ ચોક ખાતે પાણી ભરાયા. જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ, 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, ધરમપુર, શક્તિનગર, રામનગરમાં વરસાદ, હર્ષદપુર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. પોરબંદરમાં એક જ દિવસના વિરામ બાદ વરસાદ, કુતિયાણા, રાણાવાવ, પોરબંદરમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સાબરકાંઠાના ઈડર પંથકમાં વરસાદ, સુરપુર, રતનપુર, મોહનપુરા, સાબલવાડ, ગામભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ. બનાસકાંઠાના થરાદમાં મેઘમહેર થતા બસ સ્ટેશન, મેઇન બજારમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ, પીપળિયા અને ભાગોળ રોડ પર ભરાયા પાણી, રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. ખેડાના નડિયાદ, ચકલાસી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ, વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા, ભૂમેલ, અજરપુરા, વીજપુરા, જાદવપુરમાં વરસાદ. રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જુલાઈની આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. 10 જુલાઈ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ, તો વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગરમાં અતિભારે વરસાદની સંભાવના. પંચમહાલ, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ પડશે, તો પાલનપુર, કાંકરેજ, થરાદ, સાણંદ, ધોળકા, લીંબડી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા. એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,
ભારે પવન અને વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદનું યલો એલર્ટ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો વળી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 2 અને 3 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી. તો વળી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. તાપીમાં ઉકાઈ ડેમની સપાટી 2 ફૂટ વધી. ડેમમાં 22,479 ક્યુસેક નવા નીરની આવક. હાલ ડેમની સપાટી 318.48 ફૂટે પહોંચી. ભરૂચના આમોદના ખેતર પાણીથી તરબોળ. પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેડૂતોને નુકસાન. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા ખેડૂતોની માંગ. પંચમહાલના પાનમ, મોરવા, હડપ ડેમમાંથી પાણી છોડાયું. પાનમમાંથી 3,747 ક્યુસેક પાણી છોડાયું. હડપ ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડાયું. ઉબડખાબડ રોડને લઈને લોકગાયક આદિત્ય ગઢવીએ પોસ્ટ કરી. વિડીયો શેર કરીને આદિત્ય ગઢવીએ લખ્યું, રોડ ટુ હેવન. સુરતમાં ઠેક ઠેકાણે ખાડારાજથી લોકો પરેશાન. અનેક વિસ્તારના રોડ વરસાદી પાણીમાં ધોવાયા. સહારા દરવાજાથી સ્ટેશન જતો રોડ ધોવાયો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો લોકોનો આક્ષેપ. રસ્તો ધોવાતા લોકોના ટેક્સના પૈસા પાણીમાં ગયા. વડોદરામાં સામાન્ય વરસાદમાં ખાડારાજ. જેતલપુર બ્રિજ નજીક માર્ગનું ધોવાણ થયું. ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને ડીજીપી પદે 6 મહિનાનું એક્સટેન્શન અપાયું. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ભરૂચના દહેગામની આંગણવાડીનો ભોજનમાં જીવાતનો વીડિયો વાયરલ. બાળકોને અપાતા ભોજનમાં જીવાત. ભોજનમાં મંકોડા અને ધનેડા દેખાયા. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. વડોદરાની સમસ્યાને લઈને મેયરની નેમપ્લેટને કાળા સહી લગાવીને આપનો વિરોધ. મેયરની નેમપ્લેટ તોડી પાડવામાં આવી. વિરોધને લઈ સત્તાધીશોએ દરવાજાને તાળા માર્યા. ખાડાને લઈને તંત્ર કામ ન કરતું હોવાથી વિરોધ. બનાસકાંઠાની બનાસ ડેરીએ દાણના ભાવમાં કર્યો ઘટાડો. એક બેગ દીઠ 80 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. નવસારી મનપાને D2 કેટેગરીમાં મુકતા વિરોધ. D2 કેટેગરીમાં મુકતા જમીન કપાતમાં નુકસાનની ભીતિ. D2 કેટેગરીમાં મુકાતા 40% જમીન કપાત થશે. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર લોકોનો ચક્કાજામ. પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકો રસ્તા પર ઉતર્યા. રસ્તા પર બેસી મહિલાઓએ ચક્કાજામ કર્યો. અનેક વખત રજૂઆત છતાં પણ ઉકેલ ન આવતા વિરોધ. ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર સામે ગંભીર આક્ષેપ. કોંગ્રેસ કોર્પોરેટર અનિલ પરમારે મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડા પર આવાસ યોજનામાં લાભ લીધાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતાએ નિયમ વિરુદ્ધ આવાસ યોજનાનો લાભ લેવાનો આક્ષેપ કર્યો. આવાસ યોજનામાં મકાન ફાળવવા અંગે તપાસની માંગ કરી. નગરપાલિકાના ચીફ ઓફિસરે ગોળ ગોળ જવાબ આપ્યા. પંચાયત મંત્રીની ગેરહાજરીમાં યોજાશે સરપંચ સંમેલન. મંત્રી બચુ ખાબડની ગેરહાજરીમાં સંમેલન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરપંચ સંમેલનનું આયોજન. ગાંધીનગરના ત્રિમંદિરમાં 4000 સરપંચ એકત્ર થશે.
બનાસકાંઠા થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 97.5% મતદાન ભાજપ સામે ભાજપની પેનલ છે મેદાને. દ્વારકામાં ભાણવડ નજીક ગરાસ વિસ્તારમાં ગ્રાન્ટના અભાવે પુલનું કામ અધૂરું. કામ પૂર્ણ ન થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ. અલગથી ગ્રાન્ટ ફાળવી કામ પૂર્ણ કરાવવાની ખેડૂતોની માંગ. ભાવનગરના સિહોરમાં વીજ કાપથી ખેડૂતોમાં રોષ. મોટી સંખ્યામાં ખેડૂતો પીજીવીસીએલની ઓફિસ પહોંચ્યા. જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજળી ઉપલબ્ધ કરાવવાની માંગ. સમી તાલુકા સેવા સદનમાં ઈ-કેવાયસીને લઈને અરજદારોની લાંબી કતારો. સર્વર ડાઉન રહેતા અરજદારો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા. યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગને લઈને ઉઘાડી લૂંટ. સરકારી જગ્યા પર પાર્કિંગના નામે ₹100ની વસૂલાત. રૂપિયાનું ઉઘરાણું કરતા લોકો કેમેરામાં કેદ થઈ ગયા. રથયાત્રામાં હાથી ભડકવાની ઘટના બાદ તપાસ. મદદનીશ પશુપાલન નિયામકે નિવેદન કરતા કહ્યું, જગન્નાથ મંદિરના 17 હાથી સ્વસ્થ. તમામની શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 કોલેજની માન્યતા રદ કરી. ગીર સોમનાથની 2 કોલેજની માન્યતા રદ. માંગરોળની 1 કોલેજની માન્યતા રદ કરાઈ. સુરતમાં આરટીઓ ટેસ્ટ ટ્રેક પર બબાલ. વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ કરાતા રોષ. 10 દિવસથી ધક્કા ખવડાવતા હોવાનો આરોપ. આરટીઓ તરફથી કોઈ જવાબ ન અપાતા રોષ.